હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ વિથ અ ન્યૂ વિડીયો. આશા કરું છું તમે બધા જ મજામાં છો. હું પણ એકદમ વેલ એન્ડ ગુડ છું. તો આજનો વિડીયો ગુજરાતીમાં શૂટ થઈ રહ્યો છે, કારણ કે એનું કારણ છે કે તમને ખબર છે પહેલો મારો વ્લોગ હતો એ હિન્દીમાં મેં શૂટ કરેલો, અને અત્યારે જે હું વ્લોગ બનાવી રહ્યો છું ગુજરાતીમાં બનાવી રહ્યો છું. એનું કારણ છે કે મને મારા રિલેટિવ્સ અને મારા ફેમિલી મેમ્બર્સ જે છે એમણે મને એમ કહ્યું કે ગુજરાતીમાં શૂટ કરશો તો વધારે બેટર રહેશે. તો પછી આ પોઈન્ટ ઉપર મેં અને કિરણે ડિસ્કસ કર્યું કે હવે આપણે હિન્દીમાં બ્લોગ બનાવવા છે કે ગુજરાતીમાં બનાવવા છે. તો અમે નક્કી કર્યું છે કે અમે ગુજરાતીમાં બ્લોગ બનાવીશું અને ગુજરાતીમાં જ બ્લોગ પોસ્ટ કરીશું. તો હવે પછીના જે પણ બ્લોગ હશે એ બધા ગુજરાતીમાં આવશે અને ગુજરાતીમાં જ પોસ્ટ થશે. તો અત્યારે હું આવ્યો છું મારા મમ્મીને લેવા માટે. મારા મમ્મી અહીંયા જે સ્કૂલ છે એમાં જોબ કરે છે. હું તમને બતાવું સ્કૂલ. તો જો આ જે બિલ્ડિંગ છે અહીંયા મારા મધર જોબ કરે છે. તો અત્યારે એમને લેવા માટે હું આવ્યો છું. એમને લઈને પછી અમે નીકળીશું ઘરે જવા માટે. તો અત્યારે મમ્મીને લેવા માટે આવ્યો છું. આજે જોબથી હું થોડો વહેલા ફ્રી થઈ ગયો એટલે મેં મમ્મીને કોલ કર્યો કે ક્યાં છો. તો મમ્મી કહે અત્યારે હું જોબ ઉપર જ છું. તો મેં એમને કીધું કે અત્યારે તમે ત્યાં રોકાઈ જાઓ, હું તમને લેવા આવું છું. બાકી તો મમ્મી એમના રીતે જ આવતા હોય છે, મને લેટ થતું હોય ત્યારે. બાકી જો હું વહેલો ઘરે આવી જાઉં તો મમ્મીને પિકઅપ કરવા માટે આવું છું. તો વેઇટ કરું છું અત્યારે મમ્મીનો. મમ્મી મારા આવે પછી એમને લઈને હું નીકળું ઘરે જવા માટે. ઘરે જઈને તમને બતાવું કે ચાર્લી કેટલી ખુશ થાય છે અમને બધાને જોઈને, મને અને મમ્મીને જોઈને. તો ચલો મળીએ થોડીક વારમાં. તો ગાઈસ અત્યારે મારા મમ્મી આવી ગયા છે, તો હું એમને લઈને નીકળું છું ઘરે જવા માટે. પછી તમને મળું. અરે આ મમ્મી. તો ઘરે જઈને તમને મળું છું. ઓકે, પછી બતાવું ચાર્લી કેટલી ખુશ થાય છે મને અને મમ્મીને જોઈને. એકદમ ઉપર ચડી જશે અમારા. તો ચલો જઉં છું હું ઘરે, મળું તમને પછી. તો દોસ્તો અમે આવી ગયા છીએ ઘરે, અને જુઓ ચાર્લી અહીંયાથી નહીં દેખાય, હું બતાવું છું તમને કેટલી ખુશ છે એ બતાવું તમને. મમ્મી લોક ખોલી રહ્યા છે. જોઈ લો ચાર્લી. ચાર્લી શું કરે ચાર્લી? હે આઈ જા બહાર, આઈ જા, આઈ જા બહાર, આઈ જા, આઈ જા, ચાલ આઈ જા બહાર, બહાર આઈ જા. જુઓ 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 હવે એને ભૂખ લાગી છે. સવારનું એને મૂકેલું છે ને કંઈ ખાધું નથી. કઈ બાજુ? તો જોયું તમે ચાર્લી કેટલી મસ્તી કરે છે અને અમને લોકોને જોઈને કેટલી ખુશ થાય છે. જો તો ગાઈઝ અત્યારે ચાર્લી છે ને પપ્પાની રાહ જોઈ રહી છે બાલ્કનીમાં, કેમ કે પપ્પા અત્યારે જોબ ઉપરથી આવવાના છે. તો એ બધા આ રીતે જ વેઇટ કરે છે બાલ્કનીમાં બેસીને કે કોણ કેટલા વાગે આવે છે અને ટાઈમની પણ ખબર હોય છે. અત્યારે પપ્પા આવવાના છે જોબ ઉપર, એટલે બાલ્કનીમાં જતી રહી છે પપ્પાની રાહ જોવા માટે. હું તમને બતાવું કે પપ્પાની રાહ જોઈ રહી છે. અહીંયા ઘરઘંટી ચાલુ છે.
એટલે અવાજ આવશે થોડો. ચાલી કેમ અહીંયા બેઠી તું? કોણ આવે છે? જો એને ખબર પડી ગઈ કોણ આવે છે કીધું એટલે. કોણ આવે ચાલી? કોણ આવ્યું? કોક આવ્યું? કોણ આવ્યું? બારો લાઈટ ચાલુ કરી. કેમ લાઈટ બંધ થઈ ગઈ? કોણ આવ્યું? જો તો એને ખબર છે ટાઈમની અને કોણ આવવાનું છે એ પણ ખબર છે. એટલે એ બાલ્કનીમાં બેસીને બધાની રાહ જોવે છે. મારી રાહ જોશે, પછી હું આવી જાઉં, પછી પપ્પાની રાહ જોશે, પછી પપ્પા આવી જાય, પછી અમીષાની પણ રાહ જોશે. જ્યારે જ્યાં સુધી ઘરનું એક પણ સદસ્ય બાકી હશે ત્યાં સુધી બાલ્કનીમાં બેસીને બધાની રાહ જોશે. અને બધા આવી જશે પછી એ બાલ્કનીમાં નહીં બેસે, પછી સોફા ઉપર જ બેસશે અને રાત્રે પપ્પા જોડે જ એમના બેડ ઉપર સૂઈ જશે. અત્યારે પપ્પા આવે છે, તમને બતાવું શું ચાલે છે. મમ્મી જમવાનું, મમ્મી જમવાની તૈયારી કરી રહ્યા છે. ચાલી પપ્પા આયા. જો પપ્પા આયા. જા જા જલ્દી. જા જલ્દી પપ્પા આયા. આયા આયા પપ્પા આયા. પપ્પા આયા. જા જલ્દી. ક્યાં છે પપ્પા? પપ્પા ક્યાં છે? એ આયા. જા 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 ગેટ ખોલ. જા જલ્દી. જા ગેટ ખોલ. જા પપ્પા આયા. જા બાલ્કનીમાં જશે જોવા માટે આયા છે કે નહીં. એ આયા. જલ્દી 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 ખોલ. ગેટ ખોલ. ક્યાં છે પપ્પા? ખોલું હું? ખોલું ગેટ ખોલું હું? હે ચાલી પપ્પા ક્યાં છે? જા ગેટ ખોલ દો. ચાલ હું ખોલું. જોઈ લો. અંદર તો આવ દે પણ. ये ले. તો આ બંનેની મસ્તી ચાલુ થઈ જશે. જ્યાં સુધી જમવાનું નહીં થાય ત્યાં સુધી બંને મસ્તી કરશે. જોઈ લો. મસ્તી કરો, વિડીયો ઉતારો. બસ બસ ચલો બેજા ચાલી. મસ્તી નાખ. આખા ઘરમાં મારાથી ડરે છે ખાલી, બીજા કોઈ એનાથી નહીં ડરતી. બેજા ચાલ ઉપર બેજા સોફા ઉપર. અહીંયા આ બાજુ ઉપર ઉપર બેજા. અહીંયા આવતી રે ઉપર. બેજા ઉપર ચાલ. તાર માટે નહીં લાયક કશું. જા ઉપર બેસી જા. ઉપર મારું લાય આદાબ. મારી જોડે મસ્તી કરવી છે. જા પપ્પા બોલાવો. જા બોલાવો પપ્પા. તો હમણાં અમીષા આવશે ત્યારે પણ હું તમને બતાવું કે અમીષાને જોઈને કેટલી ખુશ થાય છે. અત્યારે પપ્પાને બંને જણા મસ્તી કરશે. ત્યાં સુધી જમીને અમે નહીં સૂતા ભેગા નહીં રહીએ ત્યાં સુધી મસ્તી
મસ્તી કર કરશે બંને જણા. અને રાત્રે પણ પપ્પાના જોડે બેડ ઉપર સુઈ જશે. ચાલો બંનેનો મસ્તી ટાઈમ. તો હમણાં હું તમને બતાવું અમીષા આવે ત્યારે કે અમીષા જોડે પણ કેટલી મસ્તી કરે છે. ત્યાં સુધી બાય. ટાટા ચાલી. તો અત્યારે છે ને ચાલી અમીષાની રાહ જોઈ રહી છે. બાલ્કનીમાં બેઠી છે અને લિફ્ટની સામે જ જોઈ રહી છે, કેમ કે મારી બાલ્કનીમાંથી લિફ્ટ એકદમ સામે જ દેખાય છે. તો એ અત્યારે ત્યાં જ જોઈ રહી છે કે ક્યારે અમીષા આવે. હું તમને બતાવું છું. એ જા બહાર 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 બહાર. હા તો અંદર આવીને બેસી ગઈ. કોણ આવ્યું? ક્યાં છે? ચલો અમીષા જોડે. ચલો ચલ ચલ ચલ. ચલ ચલ ચલ. કંઈ વાંધો નહીં. તો અમીષા નીચે આવી છે ને, થોડું સામાન છે એના જોડે, એટલે હું ચાલી અમીષાને લેવા જઈએ છીએ. ચલો અહીંયા લિફ્ટમાં જવાનું. ચલો પવન જો ભાઈ સાહેબ. શું છે મારા જોડે? કંઈ નહીં. ચલો લિફ્ટમાં આવી ગઈ અમીષા. આવી ચાલી અમીષા આવી. चलो चलो अंदर चलो. તો અત્યારે અમીષા આવી ગઈ છે, નીચે પાર્કિંગમાં ઊભી છે. એનો ફોન આવ્યો તો એના જોડે થોડો સામાન છે, તો એને લેવા માટે હું અને ચાર્લી જઈ રહ્યા છીએ. ચાર્લીને બતાવું તમને કે અમીષા જોડે શું થાય. બાજુ ચડી જા ઉપર. ચાર્લી મારા જોડે કંઈ નહીં લે. ચલ બાર. જોઈ ગઈ. नीचे उधर चल. જોઈ લો. એ ત્યાં નહીં. તો ગાઈસ ઘરે જઈને મળું તમને. બાય. ચાલી ચાલ. ચલો ઘરે. ચાલુ ચલો. એ આવશે. ચલ ચલે ચાલી. ચલો. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે. હોપ સો તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.